Hello, guys. Welcome back to our third part of Complete the Sentences. બરાબર અત્યાર સુધી આપણે બે વિડિયા બનાવ્યા છે. આપણે બીજા નંબરનો જે ટોપિક છે ભણવા માટે બીજા નંબરનો ટોપિક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન, જેની અંદર આપણે 9 વાક્ય રચના સુધી જોઈ ગયા છીએ, જેને એડવાઇસ કે સજેશન કહેતા હતા. બરાબર, લેંગ્વેજ ફંક્શનના જે શબ્દો છે શુડ, ઓટ ટુ ને હેડ બેટર હતા. હવે એનાથી આગળ વધીએ અને જે બીજા હવે આપણા 9 વધ્યા છે. હવે મતલબમાં એટલી બધી વાક્ય રચનાઓ નથી, પણ 9 વધ્યા છે એને આપણે જોવાનું છે. તો 10 છે શોવિંગ પર્પઝ. હવે પર્પઝનો અર્થ થાય છે હેતુ. બરાબર, પર્પઝનો અર્થ થાય છે હેતુ. તો જરાક જોઈએ કે કોઈ કામ કરવામાં આવે છે એનું પાછળનું રીઝન શું, હેતુ શું, એની વાત છે. તો જરાક જોઈએ શું કહે છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર જોવા જાય તો એસ, ત્યારબાદ છે ટુ બી, વી અને ઓ. આ આગળની સિચ્યુએશન જે તમને આપવામાં આવશે સવાલની અંદર. સેમ વે અહીંયા પણ તમને આપવામાં આવશે સવાલની અંદર. અને એ વસ્તુ આ ડોટ ડોટ કર્યો છે એનો અર્થ એવો છે કે ઉપર છે એ નીચે જે રીતે આપણે આવી રીતે કરીએ છીએ, રાઈટ. હવે એની પછી છે સો ધેટ, જે શબ્દ છે કે જે તમને ક્યાંથી ખબર પડશે, અહીંયાથી. પર્પઝની અંદર વાત કરવામાં આવે તો પર્પઝ ગોતો. ઓકે, યસ, ધીસ 15 નંબરનું. 15 નંબરનું જે પર્પઝની વાત કરવામાં આવે છે, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ટુ. અહીંયા હજી એક તમે બે એડ કરી શકો. એક તો છે FOR, ફોર, અને બીજું છે ખાલી TO, ટુ. એટલે અહીંયા ટોટલ 6 શબ્દ થશે અને વાક્ય રચના પણ અહીંયા 6 જ છે. કઈ રીતે 6 થાય? સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ, બેમાંથી એક જ લેવાનું, બંને ચાલે નહીં. અને ઇન ઓર્ડર ટુ અથવા તો ખાલી ટુ, બંને ચાલે નહીં. સેમ વે વિથ અ વ્યૂ ટુ અને ફોર, બંનેમાંથી એક જ લેવાનું. બરાબર છે. હવે તમે દાખલા તરીકે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ લ્યો. ક્યારેક લેવું પડશે અને ક્યારેક તો એવો સવાલમાં આપશે તો તમારે સો ધેટવાળી વાક્ય રચના જે પૂરી કરવું પડશે. બાય ચાન્સ તમને એટલું આપ્યું છે તો તમારી પાસે ઓપ્શન્સ છે. આ બંનેમાંથી કોઈ એક યુઝ કરી શકો, આ બંનેમાંથી કોઈ એક યુઝ કરી શકો અને આ બંનેમાંથી કોઈ એક યુઝ કરી શકો. આઈ હોપ કે તમે સમજો છો. પણ દાખલા તરીકે તમને એણે સિચ્યુએશન આપી છે અહીંયા સુધીની, તો તમે ન લઈ શકો ઇન ઓર્ડર ટુ વાળી, ન લઈ શકો વિથ વ્યૂ ટુ વાળી. તમારે ફરજિયાત લેવી પડશે સો ધેટ વાળી વાક્ય રચના જ. ઓકે, તો કહેવાનો અર્થ એ છે જો તમે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, ઇન શોર્ટ ધેટ વાળું લ્યો તો એની પછીની વાક્ય રચનામાં આવશે એસ, એટલે કે કરતા શરૂઆતમાં ઓ એઝ યુઝ્યુઅલ. ત્યારબાદ છે કેન, કુલ્ડ. જો ભૂતકાળ હોય તો કુલ્ડ, નહીતર કેન લેવાનું. મે અથવા માઇટ. કેન, કુલ્ડ, મે, માઇટ, બે બધામાંથી કોઈ પણ એક લઈ લેવાનું. બરાબર, ગમે એક લઈ શકો, ચારમાંથી એક લઈ લેવું પડે. બરાબર, અને મોટાભાગે કેન અથવા કુલ્ડ જ લેવાનું. આ મે અને માઇટમાં બને ત્યાં સુધી ઓછું પડવાનું. ઓકે, કેન અથવા કુલ્ડ અને મે અથવા માઇટ. કેન અને મે છે એ વર્તમાન કાળ આગળ હશે, એટલે અહીંયા એસીએસ હોય, એમિઝાર હોય સિચ્યુએશનમાં, તો તમારે કેન અથવા મે લેવાનું. વોઝ વર હશે, બરાબર, કે ડીડ હશે તો કુલ્ડ અથવા તો માઇટ લેજો. હમણાં જોઈએ આપણે ઉદાહરણમાં એટલે ખબર પડશે. ઓકે, નાવ વી ગો ફર્ધર. ઇન ઓર્ડર ટુ, જો ઇન ઓર્ડર ટુ અથવા ટુ હોય, આ ટીઓ ભાળો ને એટલે ઇન્ફિનિટી આપણે ભણ્યા છીએ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની ઇન્ફિનિટી મેં તમને ભણાવ્યું. ટુ વત્તા હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ, એક આ નિયમ છે. હંમેશા યાદ રાખજો, ટી પછી TO, ટુ પછી V1 જ આવે, એટલે અહીં ઈદ યાદ રાખવાનું છે. ઇન ઓર્ડર ટુ, V1 અને O, બાકી પતી ગયું વાક્ય રચના. અને વિથ વ્યૂ ટુ અથવા ફોર, આનો એક નિયમ છે. ફોર પછી હંમેશા V4 જ આવે. ફોર પછી 4 આવે, એમ યાદ રાખો ને, બહુ ઇઝી પડશે. ફોર પછી 4 આવે એટલે V4, એમ ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે. V4નો અર્થ શું થશે? ક્રિયાપદનું ING વાળું રૂપ. તો એનો અર્થ એવો થયો વિથ વ્યૂ ટુ અથવા ફોર, બેમાંથી એક લ્યો તો તમારે V4 લેવું પડશે. ઇન ઓર્ડર ટુ અથવા ખાલી ટુ લ્યો તો V1 લેવાનું. પણ અહીંયા ધેટ વાળું આવે, સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ લ્યો તો એનો અર્થ લેવાનું છે કેન, કુડ, મે, માઇટ. અને આ બધા મોડલ છે, મોડલ પછી V1 જ આવે, એ નિયમ છે પાછો. કે જેમ કે અહીંયા જોયું તો આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં જોયું હતું, મોડલ ક્રિયાપદ વત્તા V1 હતું. બરાબર, આ એક નિયમ છે એટલે યાદ રાખજો, તો તમારે મોટાભાગનું કામ તમારું થઈ જશે. જોઈ શું કહે છે. અમીશા વ્રોટ. વ્રોટ એટલે V2, વ્રોટ એટલે V2, એટલે એટલી ખબર પડી ગઈ કે આ ભૂતકાળ છે.
તો દાખલા તરીકે હું સો ધેટ વાળી વાક્ય રચના લઈશ તો મારે કાં કુલ્ડ લેવું પડશે કાં માઇટ લેવું પડશે, બરાબર. આ લઈ તો વાંધો નથી, તો V1 જ લેવાનું છે. ને આ ત્રીજી વાક્ય રચના પણ જોવાની છે. એણે આપ્યું, આ સવાલની અંદર સો ધેટ આપ્યું. ઇન શોર્ટ તમને એણે અહીંયા આ વાક્ય રચનામાં અહીંયા સુધીની સિચ્યુએશન આપી છે, તમારે આગળ વધવાનું છે. સો ધેટ લેવાઈ ગયો એટલે ઇનોધર ધેટ લેવાશે નહીં. તો હવે વાત આવી એસની. તો એસ એટલે છોકરી છે. છોકરી માટે હું લખી શકું શી. કેન ન લઈ શકાય, કોલ્ડ અથવા માઇટ લેવાય, પણ હું કોલ્ડ જ લઉં છું, બરાબર. કેન અથવા કોલ્ડમાંથી કોલ્ડ લીધું. ઓકે, કોલ્ડ. હવે શું કે છે આગળ જો, અમીષા વ્રોટ વેરી ફાસ્ટ. અમીષા ઝડપથી લખે છે જેથી કરીને, જો આનો અર્થ થાય હેતુ, આમ કરી રહી છે જેથી આમ થાય, હેતુ, બરાબર. તો અમીષા ઝડપથી લખી રહી છે જેથી કરીને શી કુલ્ડ મેક ધ વર્લ્ડ રેકોર્ડ, કે જેથી કરીને તેણી વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે. બીજો જવાબ સાંભળો. અમીષા વ્રોટ વેરી ફાસ્ટ સો ધેટ શી કુલ્ડ ફિનિશ. કેમ ફિનિશ્ડ નહીં? અહીંયા V1 જ લેવાનું છે. જો V1. ઓકે, તો ફિનિશ હિઝ પેપર, ફિનિશ હોમવર્ક, ફિનિશ ટાસ્ક ઇન ટાઈમ. ચાર જવાબ હું બોલ્યો, બરાબર. બીજું જોવો એટલે વધારે આઈડિયા આપે. આની અંદર એ તમને ઇનઓર્ડર ધેટ આપ્યું છે, તો તમારે વાક્ય રચના પહેલી જ યુઝ કરવી પડશે. સો ધેટ વાળી નહીં, પણ ઇનઓર્ડર ધેટ વાળી. તો જોઈએ ઇનઓર્ડર ધેટ વાળી વાક્ય રચનાનો યુઝ કરું તો આઈ ડ્રો એટલે ખબર પડી ગઈ પાછી V2, બરાબર. આઈ ડ્રો ધ કાર ફાસ્ટ. હવે હું ફાસ્ટ ચલાવું છું ગાડીને જેથી કરીને આઈ માઇટ રીચ એટલે પહોંચવું, રીચ એટલે પહોંચવું, V1. આઈ માઇટ રીચ ધ એરપોર્ટ ઇન ટાઈમ. આઈ માઇટ અથવા તો આઈ કુડ ફિનિશ માય ટાસ્ક. આઈ કુડ રીચ માય ઓફિસ ઇન ટાઈમ. તો કહેવાનો અર્થ એ છે કે તમે હેતુ દર્શાવવાવાળી વસ્તુ આવશે ત્યારે તમારા વાક્ય રચના. હવે જો એની પછી વિથ V2નો યુઝ થયો. વિથ V2 એટલે ત્રીજી વાક્ય. વિથ V2 પછી V4 આવશે અને V4 પછી ઓ. જોઈ આવે છે કે નહીં? શીતલ પ્રોનાઉન્સેસ મંત્ર. પ્રોનાઉન્સેસ, આ શબ્દ બહુ યુઝફુલ છે. પ્રોનાઉન્સ કરવું એટલે ઉચ્ચારણ કરવું. શું કરવું? ઉચ્ચારણ કરવું. શીતલ છે અને અંગ્રેજીમાં તો લખાય, સ્પેલિંગ કહેવાય અંગ્રેજીમાં લખો તો, પણ ગુજરાતીની અંદર એનું ઉચ્ચારણ થાય. તો પ્રોનાઉન્સેસ કરે છે અને તો કે મંત્રને. કારણ કે ગેટિંગ ફ્લુએન્સી એટલે ઝડપ. ગેટિંગ ING. ગેટિંગ એટલે V4 આવી ગયો. પાછળનું તમારે આ હિસાબથી મૂકો. ગેટિંગ ફ્લુએન્સી ઇન સંસ્કૃત, ગેટિંગ ફ્લુએન્સી ઇન ઇંગ્લિશ, ગેટિંગ ફ્લુએન્સી ઇન જર્મની, ગેટિંગ ફ્લુએન્સી ઇન વગેરે વગેરે ભાષાઓ, બરાબર. કન્નડ, મલયાલમ વગેરે વગેરે. પાયલ એન્ડ મીના બે વર્ક આવ્યું એટલે V1 આવ્યું એવું ખબર પડે એટલે વર્તમાન કાળ છે. હાર્ડ ઇન ઓર્ડર ટુ આવ્યું છે. 2 આવે એટલે V1 અને O. જોવો 2 V1 ગેટ ગુડ રિઝલ્ટ. પાયલ અને વર્ક હાર્ડ કરે છે. શું કામ? તો કે સારું રિઝલ્ટ મળે એટલા માટે. આ આમ કરે છે જેથી કરીને આમ થાય, બરાબર છે. પાયલ અને મીના વર્ક હાર્ડ કરે છે ઇન ઓર્ડર ટુ solve sum, in order to finish homework, in order to cook well, વગેરે વગેરે, બરાબર. હવે એવું જરૂરી નથી. આ ઇન ઓર્ડર ટુની જગ્યા પર ઇન ઓર્ડર ધેટ આપ્યું હોત તો ધ્યેય. કેમ ધ્યેય? કેમ કે અહીંયા બે છે, પાયલ અને મીના બે છે. તો ધ્યેય અને કેન લેવાનું કે કુલ લેવાનું? કેન લેવાનું, કારણ એની અહીંયા V1 આપ્યું છે એટલે. તો ધ્યેય કેન, પણ અહીંયા ઇન ઓર્ડર ધેટ હોવું જોઈએ તો જ, નહીતર નહીં. આ વાક્ય રચના સવાલનો જવાબ સાચો છે, પણ હું તમને સિચ્યુએશન કહેવા માગું છું, બરાબર. આ વિડીયોની અંદર તમે સાંભળજો મારા વોઇસને અને સિચ્યુએશનને, કેમ કે અહીંયા લખવાનો મારી પાસે અવકાશ નથી. ઓકે, તો તેઓ હાર્ડ મહેનત કરે. ધે કેન ગેટ ગુડ રિઝલ્ટ. ખાલી એટલું કરવાનું, તો ધે કેન એડ કરવાનું થાય જો ઇન ઓર્ડર ધેટ હોય તો. આરતીબેન ઇઝ સ્પેન્ડિંગ 2 hours ઇન જીમ વિથ V2. આરતીબેન છે એ સ્પેન્ડિંગ એટલે ગુજારે છે 2 કલાક જીમની અંદર, જેથી કરીને રિડ્યુસિંગ હર ટમી એટલે પેટ, બરાબર. ટમી તો એનું પેટ ઘટાડી શકે એટલા માટે. જેવી રીતે અહીંયા જુઓ, જય રન ફાસ્ટ સો ધેટ. એ ફાસ્ટ દોડે છે જેથી રેસ જીતી શકે. સો ધેટ વાળી વાક્ય રચના પૂરી કરવી પડશે. અમિત શાહ કોલ્ડ અ મીટિંગ. અહીંયા છે ને કોઈ શબ્દ વાપર્યો નથી એટલે તમે ગમે એનાથી વાક્ય રચના પૂરી કરી શકો. બીજામાં રાજ વોક ફાસ્ટ, આ પણ ગમે એનાથી થાય, આ પણ ગમે એનાથી થાય, આ પણ ગમે એનાથી થાય. ઇનશોર્ટ તમારે બધાથી એક કરવાની છે, બરાબર. પછી તમને જે યાદ રહે છે એ વાક્ય રચનાનો યુઝ કરો. હવે આવ્યું 11મું ડિસ્ક્રાઇબિંગ પર્સન, જે તમને ઇઝીલી યાદ છે. અને ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે એટલે આવશે હુ, હુમ અને હુઝ. તો
તો એની અંદર વાક્યરચનામાં કાંઈ નથી. એસ ટુ બી વી ઓ, એસ ટુ બી વી ઓ અને એસ ટુ બી વી ઓ. અહીંયા એસ ટુ બી વી ઓ છે માનો, બરાબર, પર્સન હોય. પછી આવશે હુ, એટલે કે વ્યક્તિ પોતે. હુ ટુ બી વી ઓ, અહીંયા જેવો કાળી પ્રમાણે વી લેવાનું, અહીંયા જેવું કાળી પ્રમાણે ટુ બી લેવાનું. ઓકે. હુમ કે જેને, બરાબર. હુ એટલે કે જે, હુમ એટલે કે જેને, અને હુઝ એટલે કે જેનું, એટલે વ્યક્તિની વસ્તુ. જો મેં કાઉન્સમાં લખ્યું છે વ્યક્તિની વસ્તુ, અહીંયા લખ્યું છે એક વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે, એટલે આ વાક્યમાં બબ્બે વ્યક્તિ છે, બરાબર. વાક્યરચનાને ફોલો કરતા જશું અને પૂરું કરતું જશું. હી ઇઝ ધ મેન, એટલે એસ ટુ બી વી ઓ, હી ઇઝ ધ મેન, એ માણસ છે. હુ, હુ પછી ટુ બી અથવા વી લઈ શકાય, વાંધો નહીં. હુ વ્રોટ, વી ટુથી પૂરી કરી, બરાબર. અથવા તો હુ વ્રોટ સ, એમ ચાલે. હુ વ્રોટ ધીસ બુક, કે જેણે આ બુક લખી હતી. મારે ભૂતકાળ લખવું પડે, કેમ કે જેણે બુક લખી છે એ લખી શકાય, અને બુક લખી હતી એવા અર્થમાં લખી શકાય, એ તમારી ઉપર છે, બરાબર, કે જેણે આ બુક લખી હતી. શી ઇઝ મિસિસ મૈત્રી કાપડિયા, કે જેની. હવે હુઝ વાળી, હુઝ આવે એની પછી નાઉન, તો હુઝ તો લીધું. નાઉન તરીકે હું પેઇન્ટિંગ લઉં, બાઇક લઉં, કાર લઉં, હાઉસ લઉં, લિપસ્ટિક લઉં, એરિંગ્સ લઉં. છોકરી છે ને, તો છોકરી હોય તો છોકરીઓની જ વસ્તુ આવશે ને, તો પેઇન્ટિંગ લેવાય. આર વેરી ફેમસ, બરાબર. હવે હું લઈશ હાઉસ ઇઝ અ વેરી કોસ્ટલી. પછી હું એમ કહી શકું કે બાઇક, એટલે બાઇક તો ન આગતી હોય, પણ કાર ઇઝ અ વેરી એક્સપેન્સિવ, બહુ મોંઘી છે. આઈ હોપ કે તમે સમજો છો. પેઇન્ટિંગ્સ અહીં લીધું છે, પણ એની જગ્યાએ તમે ગમે એ લઈ શકો, આ તમારી ઉપર છે. પેઇન્ટિંગ્સની જગ્યાએ બીજું કોઈ લઈ શકાય. પણ હુઝવાળી વાક્યરચનાથી મેં પૂર્ણ કર્યું છે. એણે આપ્યું હોય તો ઠીક છે, નહીં આપ્યું હોય તો હુથી કરી શકાય. શી ઇઝ મિસિસ મૈત્રી કાપડિયા હુ ઇઝ અ વેલ ફેમસ પેઇન્ટર, એમ લખી શકાય. એ તમારી ઉપર છે, બરાબર. જેમ કે આપણે 10મા ધોરણમાં અને 11મા ધોરણની અંદર આવું લખતા જ કે ગાંધી બાપુ ઇઝ અ પર્સન હુ ગેવ અસ ફ્રીડમ, કે જેણે આપણને આઝાદી અપાવી. પછી એમ લખી શકાય ગાંધી બાપુ ઇઝ અ પર્સન હુઝ સત્યાગ્રહ વોઝ ક્વાઇટ ઇફેક્ટિવ, કે જેના સત્યાગ્રહ ઇફેક્ટિવ રહ્યા હતા. નેમ ધ પર્સન, હુથી, હુ ટ્રસ્ટ યુ, કે જે તમને હુથી આપ્યું છે. બાકીનું તો વી ટુ ઓ વધ્યું તો વી ટુ નો મૂકી દેવાનું, વાક્યરચના પૂરી કરવાની છે મતલબમાં, સિચ્યુએશનના આધારે. તો ટીચર ફોરગોટ ધ બોય, ટીચર છે ને એ છોકરાને ભૂલી ગયા કે જેને, જો ટીચર એક અને હુમ એટલે કે બીજો, આ છોકરો, બરાબર છે. આ એક વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે વાત કરે ત્યારે જ આવશે. ઓકે. હુમ કે જેને, હી હેડ ગીવન ધ બુક, કે જેણે એણે બુક આપી હતી, બરાબર. ચંદ્રેશ ઇઝ અ બોય, ચંદ્રેશ છોકરો છે કે જેને, બીજું ઉદાહરણ, કે જેને એવરી વન નોવ્સ એઝ અ ચંદુ, બધા એને ચંદુ કહીને બોલાવે છે, બરાબર છે. હુમ અને હુઝ ત્રણ જ આવશે. ધીસ ઇઝ ધ પર્સન, હુથી બનાવો, હુમથી બનાવો, હુઝથી બનાવો, ડિપેન્ડ્સ ઓન યુ. મિસિસ શાહ, મિસ્ટર શાહ ઇઝ માય પ્રિન્સિપલ. હુમ, હુઝ, હુ વાળું બધી વખતે ઇઝી પડશે, પણ હુ વાળી વાક્યરચના જો આવી રીતે આપી હોય ને તો તમે હુથી બનાવો. તો મારું કહેવું એવું છે, માય પ્રપોઝલ ઇઝ ધેટ કે તમે હંમેશા હુ વાળી વાક્યરચનાથી જ બનાવજો, તો વધારે ઇઝી પડશે, આઈ થિંક. ઓકે. ત્યારબાદ છે 12મું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ આવે એટલે વેર અને વેર એવર, બહુ ઇઝી છે. વેર અને વેર એવર, બસ, બીજું કાંઈ નથી. જો વચ્ચે બાકીની વાક્યરચના જોવો તો બધી રીતે બેસ્ટ છે. આગળ સરખી, પાછળ સરખી, ક્યારેક વી આવે ને ક્યારેક વી નહીં આવે, સિચ્યુએશન ઉપર. ધીસ ઇઝ ધ હાઉસ, આ એ જ ઘર છે કે જ્યાં નરેન્દ્ર મોદી હેઝ સ્પેન્ટ હિઝ ચાઇલ્ડહુડ. એ તમારે બનાવવાનું છે. નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજે લખી શકાય ને, બરાબર. આ એ જ ઘર છે કે જ્યાં હું મોટો થયો, તો એવું લખાઈ શકાય કે ધીસ ઇઝ ધ હાઉસ વેર આઈ વોઝ બ્રોટ અપ, કે હું મોટો થયો. યુ વિલ ફાઇન્ડ ગુજરાતી પીપલ, તમને ગમેના ગુજરાતી લોકો મળી જશે. વેર એવર એટલે ગમે ત્યાં, જ્યાં ત્યાં, કે જ્યાં ત્યાં. યુ ગો ઇન ધ વર્લ્ડ, દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ ગુજરાતી માણસો મળી જશે. વેર એવર એટલે જ્યાં ત્યાં, બરાબર. એવી રીતે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી, ઇન્ડિયા એક દેશ છે કે જ્યાં સન્ડે ઇઝ અ હોલિડે, સન્ડે ઇઝ અ હોલિડે, બરાબર છે. પોરબંદર ઇઝ ધ પ્લેસ, પોરબંદર એ જગ્યા છે વેર ગાંધીજી વોઝ બોર્ન. તમારે આમાં છે ને મોટા ભાગે વેરનો યુઝ જ કરવાનો. વેર એટલે ક્યાં, સ્થળ, બરાબર. ડિસ્ક્રાઇબ અ પ્લેસ એટલે સ્થળની વાત જ છે ને, અહીંયા સ્થળ. અહીંયા પર્સન એટલે કોઈ વ્યક્તિની વાત થતી હતી, ત્રણ રીતે થતી હતી, હુ અને હુઝથી. એવી રીતે અહીંયા પ્લેસ એટલે વેર અને વેર એવર. પણ અહીંયા એક હવે આવ્યું છે
આ જરાક આઈ લાઈક ટુ સીટ વેર, મને બેસવું ગમે છે કે જ્યાં, પાર્ક યોર કાર કે જ્યાં, તિથલ ઇઝ ધ પ્લેસ કે જ્યાં. અહીંયા વેર એવરથી લખી શકાય, બરાબર, વેર એવરથી બનાવજો એક વાક્ય. તો ત્યારબાદ છે 13 ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર જોવા જઈએ તો ટોટલ આપણી પાસે 8 વાક્યરચના છે. વાક્યરચનાની સંખ્યા ભાળીને મૂંઝાઈ જવાનું નથી. ઇઝી રીતે હું તમને યાદ રખાવતા શીખવાડવા જઈ રહ્યો છું હમણાં, બરાબર. થોડુંક ફોકસ આપજો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમયની વાત કરવામાં આવશે. જેમ કે અહીંયા પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર જો વેન, વાઇલ, ટીલ, અનટીલ, આફ્ટર બધા સમયદર્શી શબ્દો છે. આ જેટલા છે ને બધા સમયદર્શી શબ્દ છે. તો અહીંયા પણ વાક્યરચના સમયદર્શી આવશે. આ તમને હંમેશા આપવામાં આવશે, બરાબર. અને ન આપવામાં આવે ને તો યાદ રાખવાનું. જો તમે આ કાળની વાક્યરચના તમને આવડે છે, આઈ હોપ. એસ વત્તા V2 વત્તા કયો કાળ છે ઘણાને ખબર પડી ગઈ છે. ખાલી આ કર્સર ફેરવું છું ત્યારે જ. અને ન ખબર હોય તો બોલું છું. સાદા ભૂતકાળની વાક્યરચના છે. ન યાદ હોય તો તમે કાળનો PDF ને અથવા તો તમારા ચોપડામાં કાળ લખ્યા છે તે એને તમે જોઈ શકો છો એમાંથી, બરાબર. 31 તારીખે 8 થી 11, 31 તારીખે 8 થી 11 આ ટોપિક પૂરો થાય ત્યાં સુધી તમારે ચોપડો છે વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને લાવવાનો રહેશે. 8 થી 11 31ના દિવસે પાર્ટી કરવા નથી બોલાવતો. ઓકે. અને કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્નો હોય તે દિવસે આપણે રૂબરૂ મળીશું, હેડ ટુ હેડ. કોઈ પણ પ્રકારના સવાલ તમારા હોય તો તમે એક સાથે એક વ્યવસ્થિત નોટ બનાવી રાખજો અને એમાં સવાલ છે એવું લાગે તો લખી રાખજો, જેથી કરીને મને મળો ત્યારે તમે ભૂલી ન જાઓ કે તમારે સરને એક્ઝેક્ટલી પૂછવાનું છે શું, એ જ ઘણીવાર ભૂલાઈ જતું હોય, એવું ન થાય. એટલા માટે એવું લાગે તો નોંધ કરી રાખજો તમારા સવાલોની. અને જે ન સમજાય આપણે 8 થી 11ના સમય દરમિયાન 11 અને 12ના છોકરાઓ છોકરીઓને આપણે એવું લાગે તો 2 ભાગમાં ડિવાઈડ કરશું. ઓકે. તો કયા સમયમાં એવું લાગે તો પહેલી 1.5 કલાક ઓનલી બોયઝ રાખશું અને બીજી 1.5 કલાક ઓનલી ગર્લ્સ રાખશું, એવું પણ કંઈક કરશું. ઓકે. પણ કહેવાનો અર્થ એ છે કે આપણા 8 થી 11માં તમારે તૈયાર રહેવાનું છે. 31 ડિસેમ્બર એટલે આવનારી તે તમારી પાસે આજે 21 તારીખ છે, તમારી પાસે એક્ઝેક્ટલી 10 દિવસ છે. આ ટોપિક પૂરો હમણાં 2-3 વિડીયોઝની અંદર આ વીકની અંદર થઈ જશે. એટલે તમારા ટોપિક પૂરો થાય ત્યાં સુધી તમારા કમ્પ્લીટ ચોપડા હોવા જોઈએ. હવે જરાક જુઓ SV2O. અહીંયા પણ જો હજી અહીંયા હા, બરાબર. ન ખબર પડી. હજી એક વસ્તુ છે, એસ સુન એઝ. આ એક જ શબ્દ યાદ રાખવાનો છે. એ ક્યાંથી યાદ રાખશો? અહીંથી. ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં એસ સુન એઝ છે જ તમારે યાદ તો ત્યાંથી રાખવો પડશે, અહીંથી રાખવો પડશે. હવે આ જુઓ તો SV2O સાદો ભૂતકાળ. શું થયું ખબર? એસ સુન એઝ સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. નો સુનર ડીડ. ઉપરની વાક્યરચના શું છે? એસ વત્તા V2 વત્તા O. અને નીચેની વાક્યરચના શું છે? એસ વત્તા V1 વત્તા O. ફરક કેટલો છે? અહીંયા V2 છે, અહીંયા V1. કેમ V1 છે? નો સુનર છે એટલે ડીડ આવે. નો સુનર છે એટલે ડીડ આવે, તો ડીડ આવે તો અહીંયા પાછું V1 નહીં આવે. એમ યાદ રહે ને? હજી જુઓ જરાક. અને અહીંયા છે નો સુનરની જોડી એટલે કે ધેન. એવી રીતે અહીંયા હાર્ડલી સાથે હેડ યાદ રાખવાનું, HH યાદ રાખવાના. હાર્ડલી, હેડ આ શબ્દ છે સમયદર્શી. હાર્ડલી, હાર્ડલી અને સ્કેર્સલી એવો શબ્દ બીજો તે આવે. હાર્ડલી, હેડ. એસ પછી V3 વત્તા O. હવે તમને એટલી વાક્યરચના તમને યાદ અપાવવાની કોશિશ કરું ને તો તમે આ વાક્યરચના યાદ કરવાની ટ્રાય કરશો તો પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્યરચના બને છે. જોવો તો પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થની કેવી વાક્યરચના હોય? એસ પછી હેડ હોય, પછી V3 હોય ને પછી O હોય. તો અહીંયા હેડને શું કરી લીધું એને આગળ, એની આગળ શું લગાડી દેવાનું? હાર્ડલી. અને હાર્ડલીની જોડી શું છે? વેન. બરાબર. એટલે અને અહીંયા તો જુઓ તો SV2O, SV2O, SV2O. ખાલી અહીંયા તમારે નો સુનર ધેન યાદ રાખવાનું છે. હાર્ડલી હારે વેન. મોટા ભાગે ABCની જે તમને વાક્યરચના છે ને એમાં એસ સુન એઝ વાળી વાક્યરચના આગળની વાક્યરચના એટલી તમને આપી દેવામાં આવશે. અહીંયા તમને એટલી આપી દેવામાં આવશે અને એટલી તમને આપી દેવામાં આવશે. તમારે પાછલું યાદ રાખવાનું એટલે કે ધેન SV2O, વેન SV2O અને SV2O. એટલું તો યાર એટલું હું યાદ રાખી શકું. એટલે મને તો યાદ રહે જ છે, પણ તમે એટલું તો યાદ રાખી શકો. સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. ધેન સાદો ભૂતકાળ, વેન સાદો ભૂતકાળ. પણ વેન ક્યારે? તો કે હાર્ડલી હોય ત્યારે. અને ધેન ક્યારે? તો કે નો સુનર હોય ત્યારે. બરાબર છે. બાકી વાક્યરચના તમારે પછી પૂરી કરવાની રહેશે. હમણાં તમને સમજાવું ઉદાહરણમાં એટલે ખબર પડી જશે. એની પછી આવી ટીલ અને અનટીલ વાળી. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધીનો અર્થ લેવાનો છે.
આજ્ઞાત વાક્ય આગળ હોય એ ઓળખાઈ જશે, ખબર જ પડી જશે. પણ નો હોય કાંઈ નહીં, ટીલ આપશે, અનટીલ આપશે, તો ખબર કેમ પડે કે આપણે વાક્યરચના કઈ પૂરી કરવાની છે. બરાબર, ટીલ અનટીલ સુધી આપશે એટલે તમારે વાક્યરચના એટલી જ પૂરી કરવાની થાય. અને આ વાક્યરચના આઈ હોપ કે તમને યાદ છે. સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. હવે જો હવે બહુ મસ્ત છે. વેન પછી સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. વાઇલ પછી ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ. આજ આગળ પાછળ જ રહેશે, બધું આગળ પાછળમાં જ થવાનું છે. બરાબર, આ કાળ જ રહેવાના. અને હવે જોવો જરાક, બિફોરની આગળ કયો કાળ છે? આ કાળ. એસ હેડ V3O, આ તો ખબર પડે જ છે, સાદો ભૂતકાળ. આ સાદો ભૂતકાળ. અને આ ઇન્સર્ટ આમ જોવો, આવું કંઈક થાય છે, સમજો છો? અદલા બદલી થાય છે. મતલબમાં બિફોરની આગળ તમારે યાદ રાખવાનું છે કે પૂર્ણ ભૂતકાળ છે, પાછળ સાદો ભૂતકાળ. તો બિફોરની પાછળ સાદો ભૂતકાળ હોય તો આફ્ટરની આગળ સાદો ભૂતકાળ આવી જશે. અને પાછળ 8 વાક્યરચના ભલે રહી, પણ 8 વાક્યરચનાની અંદર તમને ઇઝી પડશે યાદ રાખવું. બરાબર, લખવામાં તમને જો લાગે ઓહો આ કેટલી ડેન્જર હશે, પણ એને ક્લેરિફાય કરો, એને આમ છૂટી છવાઈ કરશો એટલે ખબર પડશે કે આ વાક્યરચનામાં ખરેખર યાદ રાખવા જેવું બહુ ઓછું છે. એવું નથી કે યાદ રાખવા જેવું કાંઈ નથી, એવું ન બોલાય મારાથી. બરાબર, હું પણ પ્રેક્ટિસ કરું છું એટલે યાદ રહે છે. તો તમે પણ પ્રેક્ટિસ કરો, યાદ રહેશે. અને આ એટલું હાર્ડ નથી. હું જે રીતે ટ્રીક બનાવીને શીખવું છું તમને, એ જ ટ્રીક તમારે બનાવવાની છે તમારા માઇન્ડની અંદર, અને એઝ ઇટ ઇઝ તમે સોલ્ટ આઉટ કરી શકશો. હવે જો એઝ સૂન એઝ આપ્યું છે, ઓકે, ધ ઓફિસર આપ્યું છે, લેફ્ટ ધ ઓફિસ. શું થયું સિચ્યુએશન સાંભળો. જેવા એઝ સૂન એઝ એટલે જેવા ધ ઓફિસર લેફ્ટ ધ ઓફિસ, જેવા ઓફિસરે ઓફિસ છોડી. હવે SV2O, એસ એટલે ધ સ્ટાફ, V2 રિલાઇવ્ડ ઇન ધેટ પ્લેસ, એ પ્લેસ એટલે ઓફિસમાં. અહીંયા ઓફિસે લખી શકો, ધ સ્ટાફ રિલાઇવ્ડ ઇન ધ ઓફિસ. જેવી ઓફિસરે ઓફિસ છોડી અને ધ સ્ટાફ સ્ટાફ કમ્પ્લીટેડ ધેર વર્ક, આવું હાલે. નો સુનર ડીડ ધ ચાઇલ્ડ, આગળનું આપ્યું છે. હવે નો સુનર આવે એટલે મારે અહીં શું લેવાનું? તો કે ધેન તો લઈશ હું, અને SV2O તો છે જ. અહીંયા હાર્ડલી આવશે ત્યારે વેન અને SV2O લઈશું. જોઈએ હમણાં હાર્ડલી વાળું વાક્ય હોતે. ધેન મધર એટલે S2 ચાઇલ્ડ ઇન હર લેપ, છોકરો જેવો રડ્યો એવી માતાએ એના ખોળામાં છોકરાને લઈ લીધું. હાર્ડલી હેડ આઈ સીન ધ ગ્રીન સિગ્નલ, જેવું મેં ગ્રીન સિગ્નલ જોયું. હાર્ડલી સાથે મેં વેન લેવાનું કીધું હતું. વેન આઈ સ્ટાર્ટેડ માય એક્ટિવા, જેવું મેં ગ્રીન સિગ્નલ જોયું મેં મારી એક્ટિવા ચાલુ કરી. જેવું મેં ગ્રીન સિગ્નલ જોયું આઈ સ્ટાર્ટેડ માય બાઇક, જેવું મેં સિગ્નલ જોયું વેન આઈ જેવું મેં ગ્રીન સિગ્નલ જોયું વેન આઈ હું લખશું. હવે તો આમાં ઓછું બને, એમાં સ્ટાર્ટેડ વાળી સિચ્યુએશન સારી બને છે. બરાબર, બીજું આમાં ઓછો વિચાર આવે. અથવા તો આઈ સ્ટાર્ટેડ ડ્રાઈવ માય બાઇક, આઈ સ્ટાર્ટેડ ટુ ડ્રાઈવ માય બાઇક. સ્ટાર્ટેડ એટલે ચલાવવું, અને ડ્રાઈવ એટલે પણ સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, અને ડ્રાઈવ એટલે ચલાવવું. બે ક્રિયાપદ હોય, બે ક્રિયાપદ માટે એક મેં તમને યાદ આપ્યું ઇન્ફિનિટી એટલે ટુ. સ્ટાર્ટેડ ટુ ડ્રાઈવ માય એક્ટિવા, અથવા માય બાઇક, માય કાર વગેરે વગેરે. એક્ટિવાની જગ્યાએ કાર લખી શકાય. બરાબર. વેઇટ ફોર મી, મારી માટે ખમજો. તો એનો અર્થ આજ્ઞા કરી કહેવાય ને, મારા માટે ખમજો, રિક્વેસ્ટ કરી હોય તો એ આજ્ઞાત વાક્ય જ છે. બરાબર, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં જોયું. આજ્ઞાત વાક્યમાં રિક્વેસ્ટ આવતું, સલાહ આવતું, સૂચન આવતું, આ બધા આજ્ઞાત વાક્યો હતા. તો વેઇટ ફોર મી, મારા માટે ખમજો, ટીલ આઈ કમ બેક. ટીલ સુધી આપી દીધું, તમારે અહીં જ કરવાનું. આઈ કમ બેક, SV1O છે, સાદો વર્તમાન કાળ. હવે વેન પછી ધ ઇન્સ્પેક્ટર કોલ્ડ મી. વેન પછી SV2O છે, SV2O જો એવું જ આપ્યું હોય એને. તો મારે કયો વાક્યરચના પૂરી કરવાની છે? તો કે ચાલો ભૂતકાળ, V4 આવશે. જો હું આવ્યું, આઈ એમ સિરિયસલી ડિસ્ટર્બ, આવી ગયું. વાઇલ મિતા વોઝ કુકિંગ, આગળ આવ્યો છે સાદો ભૂતકાળ, તો પાછળ SV2O આવશે. અનિલ કોલ્ડ હર, જ્યારે મિતા રાંધી રહી હતી ત્યારે અનિલે એને બોલાવી હતી. બરાબર. સ્ટુડન્ટ હેડ બ્રોકન, હેડ V3, એસ હેડ V3O. સ્ટુડન્ટ હેડ બ્રોકન ધ બેન્ચ બિફોર ધે સેન્ટ આઉટ. એને બહાર મોકલા એ પહેલાં એણે શું કરી? બિફોર એટલે પછી. બરાબર, જેને બહાર મોકલા પછી એણે બેન્ચ તોડી હતી. અને એવી રીતે આઈ રેન ફાસ્ટ આફ્ટર, આઈ રેન ફાસ્ટ, હું ફાસ્ટ દોડો. ક્યારે? પછી આઈ વોઝ નોવિંગ ધ ફિલ્મ સ્ટાર્ટ, મને ખબર પડી કે ફિલ્મ ચાલુ થઈ ગઈ. એ પછી, બિફોર એટલે પહેલાં, અને એ પછી. છોકરાને બહાર મોકલા એ પહેલાં,
એને બેન્ચ તોડી નાખેલી હતી અને જેવી મને ખબર પડી કે મૂવી ચાલુ થઈ ગઈ છે એના પછી હું ફટાફટ ફાસ્ટ દોડ્યો, બરાબર. આફ્ટર અને બિફોર એટલે પછી ને આફ્ટર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલાં, બરાબર. ઓકે, બિફોર, ઓકે, આ પહેલાં, બિફોર એટલે પહેલાં ને આફ્ટર એટલે પછી. ઓકે, આઈ લિટલ કન્ફ્યુઝ અબાઉટ બિટવીન ધેટ ટુ વર્ડ્સ. ઓકે, નાવ તમને ખબર પડી હશે આ વાક્ય રચના કઈ રીતે યાદ રાખવાની અને પૂરી કઈ રીતે કરવાની છે, બરાબર. બાકી એસ લેતા આવડે છે, હવે V2 લેતા આવડે છે, એટલી વાક્ય રચના સમજ્યા પછી ઓ લેતા આવડે છે, સિચ્યુએશન એ પ્રમાણે બનાવવાની છે, બીજું કશું કરવાનું જરૂર આમાં નથી. આમાં 3 જ ઉદાહરણો બનાવવા આપ્યા છે. એઝ સૂન એઝ ધ ચીફ ગેસ્ટ ગેવ ધ પ્રાઇઝ, જેવી ચીફ ગેસ્ટે પ્રાઇઝ આપી, સિચ્યુએશન કહી દઉં છું, બધાએ તાળી વગાડી. બધામાં તમે પીપલ લઈ શકો, ઓડિયન્સ લઈ શકો, એસ તરીકે તમારી ઉપર છે. નો સુનર ડીડ ધ ટ્રેન અરાઇવ, જેવી ટ્રેન આવી એટલે અમે ચડી ગયા, અમે બેસી ગયા, અમે ટ્રાવેલ કરવા લાગ્યા, વગેરે વગેરે. હાર્ડલી હેડ ધ બેલ રંગ ઇન ધ સ્કૂલ, જેવી સ્કૂલની ઘંટડી વાગી તેવી ફટાફટ બધા છોકરાઓ ભાગ્યા, તેવા છોકરાઓ છૂટ્યા, તેવા બધાએ બૂમ પાડી, તેવી બધા ઊભા થઈને જતા રહ્યા, તેવા ટીચરે ક્લાસ મૂક્યો, તેવો અમે ક્લાસ મૂક્યો, વગેરે વગેરે, બરાબર. તો 14, 15, 16 કેવા છે જોઈ લઈએ, અને પછી એવું લાગે તો વિડીયો નાના છે. તો એક કામ કરીએ, આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ, 13 સુધી, 14થી આપણે જોશું, અને આના પછીનો ચોથો પાર્ટ છે એમાં જોઈએ. ઓકે, થેન્ક યુ.